હરણી લેક ઝોન પર સર્જાયેલી ગોઝારી ઘટના સમગ્ર વડોદરા શહેરમાં શોકની લાગણી પ્રસરાવી ગઈ છે। આજે ચાર દરવાજા વિસ્તારમાં જો કોઈ ઘટનાની ચર્ચા હોય તો તે માત્ર ને માત્ર હરણી બોટ દુર્ઘટનાની જ છે। વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત સરસિયા તળાવ, હુસેની ચોક ખાતે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન અને યાકુતપુરા રિક્ષા સ્ટેન્ડ ડ્રાઈવર યુનિયન તથા હુસેની ચોક નૌજવાનોના સહયોગથી બોટ કાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા કુરાને ખાની તથા દુઆનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। બાળકોની આત્માને શાંતિ તથા બાળકોના માતા પિતાને ઉપરવાળો સબર આપે તેવી દુઆ ગુજારવામાં આવી। या ज़ल जलाल वल इकराम या ज़ल जलाल मौला के प्यारे नूर की आँखों के तारे अब किसे सैयद पुकारे दिल नवाज़ा हमको भी मिल जाए सदका रब्बे हबली उम्मती का या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब। उन तमाम की रूहों को इसका सवाब अता फरमा। मालिक व मौला उनके दर्जात में बुलंदी अता फरमा और उन बच्चों को अपने माँ बाप के लिए शफाअत का ज़रिया बना। मालिक व मौला उन बच्चों के माँ बाप, रिश्तेदार, कुराबत, तमाम लवाहिकीन को सब्र जमील और अजर अजीम और उसका नेमुल बदल अता फरमा। अल्लाह हुजूर के सदक़ो वसीले से, तेरे तमाम महबूब मुक़र्रब बंदों के सदक़ो वसीले से या अल्लाह हादसे में इंतकाल होने वाले तमाम बच्चों के माँ बाप को बिलखुसूस सब्र अता फरमा, सब्र अता फरमा या अल्लाह, उसका नेमुल बदल अता फरमा। मालिक व मौला अपने फजल व करम से अपने प्यारे आका रहमत आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़ों तफ़ैल तेरे तमाम इनाम याफ्ता बंदों के सदक़ों वसीले से, कुरान मुक़द्दस की तिलावत की बरकत से, फातिहा खानी की बरकत से या अल्लाह हम सब जितने हाजिर आए हम सब की हाजिरी को कबूल फरमा या अल्लाह, हम सब के सगीरा कबीरा गुनाहों को माफ़ फरमा या अल्लाह, हम सबको नेक राह पर चलने की तौफीक अता फरमा। मालिक व मौला हम सबको प्यारे आका रहमत आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम और आपके तमाम जानशीन व वारिसीन की सच्ची। आज याकूतपुरा सरसिया तळाव पासे वडोदरामां आवेल छे। बोट दुर्घटनाना अंदर जे बाळकोना मृत्यु थया हता अने टीचरोना जे मृत्यु थया हता तेना कारणे अहींया आगळ कुरानखानीनो दौर मूकवामां આવ્યો છે। आ रिक्शा स्टेन्ड यूनियन द्वारा आ प्रोग्रामनो कार्यक्रम मूकवामां આવ્યો છે અને જેટલા બધા બાળકો જે ઓફ થયા હતા તમામના બાળકો માટે ઈસાલે સવાબનો આ એક પ્રોગ્રામ રાખ્યો હતો। તે હુસેની ચોકના અંદર 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે આ પ્રોગ્રામનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકોને પોતાના પરિવારોને, બાળકોના પરિવારોને એક હિંમત મળે, એક આશ્વાસન મળે તે હેતુથી નાત જાત વગર આ કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો। આ કુરાનખાનીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આજ રોજ વડોદરા શહેરમાં સરસિયા તળાવ યાકુતપુરા પાસે કુરાનખાનીનો દોર રાખવામાં આવ્યો હતો, જે માસૂમ બાળકોનું હરની તળાવે જે દુઃખદ અવસાન થયું હતું તેના કારણે આજ રોજ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન અને વડોદરા શહેરના તમામ રિક્ષા ચાલક ભાઈઓ તરફથી આજે એ લોકોના ઈસાલે સવાબ માટે આજે કુરાન શરીફનો દોર રાખવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम। जो हरनी तालाब पर दुर्घटना थયેલી છે એ અમે આજે યાકુતપુરા સરસિયા તળાવ, જે સરસિયા તળાવ અમારા યાકુતપુરામાં આવેલું છે એના કુરાનખાનીનો રાખવામાં દોર આવેલું છે અને જે યાકુતપુરાના છોકરાઓને રિક્ષા ડ્રાઈવરો એ લોકો બધા તમામના નાતના જાત બાત ભેદા વગર એમને કુરાનખાની એમના ઘર મારવા માટે ઈસાલે સવાબ માટે કુરાનખાની રાખવામાં આવી।